નમસ્કાર, હું છું નિહાર દેસાઈ અને તમે જોઈ રહ્યા છો NR24. NR24 ની વિશેષ રજૂઆત આસ્થાના દ્વારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે NR24 ની ટીમ આવી પહોંચી છે મહેસાણાના લાખવડ ગામે કે જ્યાં સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા અને 700-800 વર્ષ પહેલા જ્યાં મહાદેવનું આ શિવલિંગ મળ્યું હતું, આજે પણ એ જ સ્થાનક પર મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. નમસ્કાર, આપણી સાથે જીતેન્દ્રભાઈ જેઓ આ મંદિરનું પૂજા અને વગેરે અત્યારે સંભાળ અને દેખભાળ રાખી રહ્યા છે, તો એમનાથી પૂછીશું કે વૈજનાથ મહાદેવ છે, તો પહેલાં તો અમને સર્વપ્રથમ એ વસ્તુ જણાવો કે વૈજનાથ મહાદેવ નામ પાછળનો શું ઇતિહાસ રહેલો છે? ઓમ નમઃ શિવાય. સૌપ્રથમ તો મારે કહેવાનું કે આ વૈજનાથ મહાદેવ એનું નામ વૈજનાથ મહાદેવ ક્યાંથી પડ્યું એ તો ખબર નથી, કારણ કે 750-800 વર્ષ પુરાણું છે આ મંદિર. અને અહીંયા એવી પરિસ્થિતિ હતી કે કંઈ ખોદકામ કરતા, બહુ વર્ષો જૂનું આ જંગલ હતું આખું, ત્યારે ગામનો એરિયા અહીંથી લગભગ 2-2.5 કિલોમીટર દૂર હશે. એ વખતે જંગલ એરિયામાં ખોદકામ કરતાં એક શિવલિંગ નીકળેલું, જે અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છો એ સ્વયંભૂ શિવલિંગ નીકળેલું. પછી એવું થયું કે શિવલિંગ ખોદવા વળાય ત્યાંના ત્યાં એમના એમ પરિસ્થિતિમાં મૂકી અને એ લોકો નીકળી ગયા, ગમે તે રીઝન હોય. પછી કોઈ કંટાળેલો માણસ આવ્યો અને એને લાગ્યું કે અહીંયા શિવલિંગ છે, એને ભગવાનને એક પ્રપોઝલ મૂક્યું ભગવાન આગળ કે પ્રભુ જો ભોળાનાથ તમે અહીંયા છો તો હું આ જીવનથી કંટાળી ગયો છું, તો હું તમને મારું મસ્તક અર્પણ કરું છું. પણ એ પહેલાં ભગવાનને એક શરત મૂકી કે મારો જન્મ છે એ ઉદયપુરના રાણાને ત્યાં થાય. એવું કરીને એને પોતાનું મસ્તક તલવારથી કાપી નાખ્યું અને અર્પણ કરી દીધું. હવે એવું થયું કે ઉદયપુરના રાણાને ત્યાં દીકરાનો જન્મ થયો. છોકરું નાનું હતું, જેમ દિવસ ચાલુ થાય, તડકો ચાલુ થાય એમ છોકરું રડવાનું ચાલુ કરે. રડતા રડતા સાંજ પડે ત્યાં સુધી રડવાનું ચાલુ રાખે. રાજાના ત્યાં એ વખતે વૈદ્યો, હકીમો બધા હતા, ત્યારે આટલી બધી મેડિકલ ટેકનોલોજી નહોતી, એટલે એ લોકોએ જે ટ્રીટમેન્ટ કરવી તે કરી, પણ કંટાળી ગયા લોકો, કારણ કે એનું કોઈ જ સોલ્યુશન નહોતું. પછી એમને સરવાળે છેલ્લે એવું કર્યું કે ભાઈ આના માટે કોઈ જાણકાર વ્યક્તિને બતાવો. એમને કોઈ જ્યોતિષ વિદ્યાના જાણકારોને વાતની રજૂઆત કરી કે આ છોકરું આ રીતે સવાર પડે અને રડે છે, સાંજ સુધી રડે જાય છે. એટલે એ વખતે જ્યોતિષે કહ્યું કે ભાઈ ગયા જન્મમાં આને જે દરખાસ્ત મૂકેલી હતી ભગવાન આગળ અને એનું મસ્તક અર્પણ કરેલું હતું, પણ એનું આખું જે બોડી હોય છે ને, આપણને ખબર છે કે માણસનું જે મર્યા પછી આખું બોડી હોય છે નષ્ટ થાય છે, પણ ખોપરીનો ભાગ જે હોય છે ને એ કદી નષ્ટ નથી થતો. જ્યારે પણ આપણે માણસની અંતિમ વિધિ કરવામાં આવે છે ને, તો પણ ખોપરીનો ભાગ એને કટકા કરીને પછી બાળવામાં આવે છે. તો એ આ અમુક જગ્યા પર જાઓ અને એ ખોપરીને એનો અંતિમ સંસ્કાર કરો, ત્યારે આનું આ રોગનું સોલ્યુશન થશે. એ પર્પઝથી એ લોકોની ટીમ અહીંયા આવી, રાજાના માણસો આવ્યા. અહીંયા બધું અવાવરું જંગલ હતું, બોડી તો બધું નષ્ટ થઈ ગયેલું હતું, પણ પછી ખોપરીનું કૂતરાઓ કે ગમે તે આગું પાછું રહ્યું તેમને શોધીને આનો વિધિવત અગ્નિ સંસ્કાર કર્યો. હવે બન્યું એવું કે જ્યારે એ અગ્નિ સંસ્કાર કર્યા પછી અહીંયા બાજુમાં સ્મશાન હતું, મંદિરની વાડીમાં સ્મશાન હતું, કદાચ ત્યાં જ પણ એની અંતિમ વિધિ પણ થઈ હશે. એ અંતિમ સંસ્કાર કરી અને પછી રાજાને લાગ્યું કે આ શિવજીનું સ્વયંભૂ શિવજીનું મંદિર રાજા અહીંયા બનાવ્યું છે અને લગભગ 800 વર્ષ પુરાણું છે. અમારી પણ આ ચોથી પેઢી અહીંયા શિવજીની પૂજા અર્ચના કરે છે. બરાબર. છેલ્લા લગભગ હું 40 વર્ષથી તો કન્ટિન્યુઅસ સવારે 4 વાગે ઉઠીને પૂજા અર્ચના કરું છું. પણ મને પોતાનો અનુભવ થયો છે કે અહીંયા 2-3 વસ્તુ છે કે કોઈને માથાનો સખત દુખાવો થતો હોય, તો માથાનો દુખાવો થતો હોય તો અહીંયા આવીને ભગવાનનો એક દોરો લઈ જાય છે તો એનું માથું પણ મટી જાય છે. પાસપોર્ટ વિઝા માટે કોઈ એપ્લાય કરતું હોય અને પાસપોર્ટ વિઝાની
કદાચ કામ અડચણરૂપ બન્યું હોય તો પણ અહીંયા હનુમાન દાદાના દર શનિવારે રાત્રે 8 વાગે પૂજા અર્ચના માટે ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે. સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કરેલા, બીજા કોઈ ફેમિલી એપ્લાય કર્યું હોય એ લોકો બધા આવે છે, અહીંયા બેસે છે અને લગભગ 12 મહિના 6 મહિના થતાં એમનું કામ થઈ જાય છે. એટલે આ ભગવાનની આ બહુ એક સારી એવી મેં જોયું છે કે એની એક વાઇબ્રેશન છે જેનું ફળ જરૂર મળે છે દરેકને. અને અહીંયા કોઈ પણ મનોકામના હોય છે, મેં લોકોના માટે સાંભળ્યું છે કે ભાઈ અમે આવ્યા હતા, ભગવાનને અમે પ્રાર્થના કરી અને મારું કામ થઈ ગયું છે. કોઈ પણ વ્યક્તિનું કામ થાય છે તો 1 રૂપિયો પણ અહીંયા મંદિરમાં અમે એને નથી કહેતા કે તમે ખર્ચ કરો કે તમે મૂકો કે તમે બાધા રાખો. જી ઓકે. અને લાખવડ ગામ પર ક્યારેક કોઈ એવી મોટી આફત આવી પડી હોય અને વૈજનાથ મહાદેવે એમને હલ કરી હોય એવી કોઈ ઘટના કે કોઈ એવો દિવ્ય ચમત્કાર મહાદેવનો? મને 50 વર્ષ થઈ ગયા છે. આજ સુધી કોરોના આવી ગયો, ચિકનગુનિયા આવી ગયો, એવી મોટી મહામારી આવી ગઈ, પણ અમારા લાખોળમાંથી તમે વિચાર કરો કે એક પણ એવું અપમૃત્યુ નથી થયું, એક પણ એવો ખરાબ કિસ્સો નથી બન્યો. આ દાદાની કૃપા એવી છે કે આ દાદાની કૃપાથી અમારી લાખવડની અંદર તમને એવો કોઈ ખરાબ કેસ, ખૂન કેસ કે રેપ કેસ કે એવો કોઈ જે આપણે કહીએ છીએ ને કે અત્યારે ચર્ચાનો વિષય બને છે, અમારા લાખવડમાં ઘણા મોટા ઓફિસર્સ છે, કરપ્શન કેસ, કોઈ એવો કેસ જ નથી બન્યો. ઘણા બધા લોકો છે, ઘણા બધા સુખી સમૃદ્ધ લોકો છે, પણ જે કહેવાય ને કે જે લોકોને અત્યારે તકલીફો આપતા હોય એવા બધા ઇન્સિડન્ટ્સ બનતા હોય છે, આજ સુધી આ દાદાની કૃપાથી ક્યારેય કોઈના ઉપર બન્યો નથી. અને અમારું યંગ જનરેશન પણ એટલું બધું સુખી છે કે મેક્ઝિમમ લોકો ગવર્મેન્ટ નોકરી કરે છે, આઉટ ઓફ ઇન્ડિયા પણ છે, ઘણા બધા દેશમાં છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, અમેરિકા છે, યુકે છે. અને જ્યારે પણ લોકો અવારનવાર આવે છે ત્યારે અહીંયા મંદિરનો અચૂક મુલાકાત લે છે. અધરવાઇઝ એવું પણ છે કે ઓનલાઈન પણ એ લોકો મારી જોડે વિડીયો કોલ પર પણ દાદાના દર્શન, વાર તહેવાર, શિવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય કે બેસતું વર્ષ હોય તો એ લોકોની ડિમાન્ડ હોય છે અને વિડીયો કોલ પર એ લોકો દર્શન પણ કરી લેતા હોય છે. ભલે જે ગામની વ્યક્તિ છે ભારત દેશ છોડીને ક્યાંક ને ક્યાંક વિદેશમાં વસી હોય, પરંતુ વાર તહેવાર હોય કાં તો કોઈક એવી ક્ષણ હોય ત્યારે ચોક્કસથી આ વૈજનાથ દાદાને યાદ કરે છે અને વિડીયો કોલિંગ થ્રુ દાદાના દર્શન અવશ્ય કરે છે. આપણા જોડે ગામના એક સ્થાનિક જોડે રહ્યા છે, એમના જોડે વાત કરીશું. શું નામ છે આપનું? પટેલ રાજ. ઓકે. વૈજનાથ દાદાનો તમારો એવો કોઈ દિવ્ય આમ સારો કિસ્સો હોય કે દાદાએ મારી આ વસ્તુ કે આ ડિમાન્ડ પૂરી કરી હોય ક્યારે? હા, એટલે હું અહીંયા જ બાજુમાં જ રહું છું. તો મારા પપ્પા છે ને એ બહુ મોટા ભગત છે વૈજનાથ મહાદેવના, લાઈક તમે બી જોઈ શકો છો આ બધું. તો પપ્પા ડેલી દર્શન કરવા આવે છે અને હું એવરી મંડે દર્શન કરવા આવું છું. લાઈક હું, મારી વાઈફ અને ઘરના બીજા લોકો બી. તો લાઈક એવરી ડે અહીંયા રોજે દર્શન કરવા આવે છે, આરતી ને બધામાં ઇન્વોલ્વ થતા હોઈએ છે. એન્ડ મતલબ ભગવાનની કૃપા છે કે એવું કંઈ માંગવું નથી પડ્યું. ઓકે. તો માંગવું નથી પડ્યું, સીધું આપી જ દીધું છે એવું કહી શકીએ? એક્ઝેક્ટલી. મતલબ આજ સુધી આવ્યો તો મતલબ એવું થયું નથી કે આપો લાઈક સામેથી આપી દે. એક્ઝેક્ટલી. કશું માંગવાની જરૂર નથી પડી સો ફાર. અને તમે કીધું કે તમે રોજ દર્શન કરવા માટે આવો છો, તો કદાચથી આપણી આજની જે યંગ જનરેશન છે, યુવા પેઢી છે, એ ક્યાંક રીલ્સમાં ને એ બધામાં વધારે ઘૂસેલી હોય છે અને મંદિરે દર્શન કરવામાં લગભગથી ઓછું માને છે અને મોટા મોટા મંદિરોને વધારે પ્રાધાન્ય આપે છે કે મારે કેદારનાથ જવું છે. તો આપણી જનરેશન માટે તમે શું કહેશો? મતલબ હું એકચ્યુઅલી વર્ક ફ્રોમ હોમ જ છે, ઘરેથી જ કામ કરું છું. ઓકે. તો મતલબ આખા દિવસ કામ કર્યું હોય ને પછી 15-20 મિનિટ જ થાય, મતલબ હું બાજુમાં જ રહું છું. તો અહીંયા આવું ને તો આમ એક શાંતિ જેવું લાગે કે આમ રૂટીન લાઈફથી બહાર આવ્યા હોય અને એકચ્યુઅલ નેચર સાથે, મતલબ અહીંયા તમે જુઓ કે એકદમ શાંતિ છે, આજુબાજુ નેચરને એવું છે. તો જસ્ટ ભગવાનમાં એટલું હાઈ લેવલ બિલીવ ના હોય ઓલ્ડ જનરેશન જેટલું, તો ઇટ્સ ઓકે. બટ એવી રીતે કે મંદિરમાં આવો તો મેન્ટલ પીસ મળે એન્ડ લોકો જોડે કનેક્ટ થાવ, જેમ કે જીતુભાઈ છે તો એમની જોડે 2 વાતો કરીએ તો આમ કંઈક ઇનપુટ્સ મળે એમના બી અને આપણને બી શાંતિની અનુભૂતિ થાય. તો એના માટે આપણે લાઈક મંદિર એટલીસ્ટ ફોર દેટ સેક આપણે આવી શકીએ મંદિર.